હમણાં તો પાનના ગલ્લે હમણાં તો ઓલું ગીત બહુ ઉપડ્યું છે ભાઈ. ભાઈ હમણાં તો બહુ હાલ્યું છે ઓલું પાનના ગલ્લે. હમણાં એક જગ્યાએ ગીત વાગતું હતું. तूने मिल के रखी वो संग मेरे के दिल पे चलाई चूरिया. આવું ગીત આવ્યું છે, હાથમાં બે ઠીકરા હોય. तूने मिल के रखी वो संग मेरे કે દિલ પે ચલાઈ ચૂરિયા. આવું ગીત વાગતું હતું ને તો એક જણો એવો રોવા માંડ્યો, એવો રોવા માંડ્યો, એવો રોવા માંડ્યો, એવો રોવા માંડ્યો, એવો રોવા માંડ્યો. પછી અડધી કલાકે એની યાદ આવ્યું મારે ક્યાં ગર્લફ્રેન્ડ છે, મારે તો લગ્ન થઈ ગયા. પછી 2 કલાક રોયો. અઘરું છે ભાઈ. અમારે એક છે ચમક ચલો, એનું નામ ચમક ચલો. આમ તો નામ એનું જે હોય પણ આમ ચમક ચલો થી ઓળખાય. આમ સ્વીટી નામ છે એનું, ચમક ચલો. 52 વર્ષની ઉંમર છે, 52 વર્ષની ભાઈ. હજી સુધી 52 વર્ષ થયા, હજી એના માંગા આવે ને તો લગ્ન નથી કરતી. બોલો, 52 વર્ષ થયા. હું જ્યારે પહેલું ધોરણ ભણતો ને ત્યારે એને માંગા આવતા. હું વાત કરું છું પહેલું ધોરણ હું ભણતો ને ત્યારે 1993માં એને માંગા આવતા ને ત્યારે એ પૂછતી ચમક ચલો કે તમારો પગાર કેટલો? એટલે ઓલા એમ કે અમારો પગાર 5000. ન ચાલે, 5000માં મારું પૂરું ન થાય. પછી 2000ની સાઇલમાં માંગા આવતા. એટલે આ ચમક ચલો પૂછે તમારો પગાર કેટલો? એટલે ઓલો એમ કે ભાઈ મારો પગાર છે ને 10000. ન પોસાય, મને ન પોસાય, મારું પૂરું ન થાય. 2010ની અંદર માંગા આવતા. એટલે ચમક ચલો પૂછે તમારો કેટલો પગાર? ઓલો કે 25000. ન પોસાય, મારું પૂરું ન થાય 25000માં. મારે બહુ ફેશન જોઈ, મારે બહુ વાપરવા જોઈએ, મને બહુ મોજશોખ કરવા જોઈએ. 2015માં માંગા આવતા ચમક ચલોના. તો ચમક ચલો પૂછે કે તમારો પગાર કેટલો? એટલે ઓલો એમ કે મારો પગાર 40000. ન પોસાય, ન થાય, 40000માં આપણું પૂરું ન થાય. પાછું એને જોતો તો સરકારી નોકરિયાત હોય એવો જ જોતો હતો. 2020માં માંગા આવતા હતા. 2020માં ચમક ચલો પૂછે તમારો પગાર કેટલો? એટલે ઓલો એમ કે ભાઈ મારો પગાર 60000, કોક કે 70000. ન પોસાય, મારો ખર્ચો એટલો બધો છે, મને ન પોસાય, મારે ફેશન કરવા જોઈએ. હમણાં 2025ની અંદર માંગા આવે છે. તો હવે ચમક ચલો પૂછે છે તમારું પેન્શન કેટલું? કોક કે 22000. ન પોસાય, ન પોસાય, મારે કે ડાયનો ખર્ચો છે કે 2000નો છે, બીજો બધો ખર્ચો છે, ન પોસાય. હવે આ ચમક ચલોના લગ્ન થાય તો આમાં કઈ ઓલું ગીત ન વાગે, બાબુલ કી દુઆએ લેતી જા. હવે એના જો લગ્ન થાય ને એ વિદાય થાય ને તો એમાં કયું ગીત વાગે ખબર? બીપી કી દવાયા લેતી જા, જા તુજકો સુગર ફ્રી મિલે. અમારે એક દાદુભાઈ છે ભાઈ, દાદુભાઈ લુંગી પહેરીને આટા મારતા હોય. તમે જ્યારે જોવો ત્યાં લુંગી પહેરીને જ ફરતા હોય. તો હમણાં તો એનો પગ લીલો થતો હતો, દવાખાને ગયા. તો ડૉક્ટર સાહેબને કહે કે મારો પગ લીલો થાય છે. ડૉક્ટર સાહેબ જોઈને કહે કે આમાં ગેંગ્રીન થઈ ગયું છે, કાપવો પડે. અને દાદુભાઈનો પગ કાપી નાખ્યો ને જયપુરનો પ્લાસ્ટિકનો ઠપકાર્યો. 15 દી પછી દાદુભાઈ પાસે આવ્યા એ કે આ પગે લીલો થાય છે. તો ડૉક્ટર સાહેબ કે એમાંય ગેંગ્રીન થઈ ગયું હોય, કાપવો પડે. મેં તો સાહેબ ધ્યાનથી જોવો, લુંગીનો કલર જાય છે. આ 6 મહિના સુધી લુંગી નથી બદલતો. આમાં એક પગ તો કાપી નાખ્યો, કીધું આ બીજો કાપી નાખતા નહીં. પાછો આવીને એમ કે આ જયપુરનો લીલો થાય છે. ગુરુ છે ભાઈ. હમણાં તો એક અમારે બહારથી સાહેબ આવ્યા. અત્યારે તો સાહેબો જે આવ્યા છે ડૉક્ટર સાહેબ ભાઈ, પહેલાં અમારા ગામડામાં સાહેબ એવા હતા, પહેલાં ઇન્જેક્શન ભરે પછી પૂછે શું થાય. તે શેનું ભર્યું છે? અને હવે તો સાહેબો બહારથી આવ્યા ભાઈ, હિન્દી બોલે, હિન્દી. અમારા ગામડામાં હમણાં એક યુપી બિહારના ડૉક્ટર સાહેબ આવ્યા, હિન્દી બોલે હો. અને એક બાપા ગયા જઈને બેઠા તો ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય? બાપા કે અહક થાય. અહક કોઈ રોગ જ નથી ભાઈ. હા, તો પછી ઓલા ડૉક્ટર સાહેબ આગળ જાણવા હાટું પૂછ્યું કે બાપા શું ખાધું તું? હમણાં એક જણો મને મળ્યો, બોલો અમુક બચતો કરતા હોય ને, એક જણો મને મળ્યો. મને કે હું વર્ષે 50000ની બચત કરું છું. મેં તો શું વાત કરો? મને કે હા વર્ષે 50000ની બચત કરું. મેં તો કેવી રીતના? મને કે અમે ઉનાળાના વેકેશનમાં અમે બધાય પ્લાન બનાવીએ. મેં શેનો? મને કે જમ્મુ કાશ્મીરનો, મનાલીનો, ત્યાંનો અમે પ્લાન બનાવીએ. કે કેટલો ખર્ચો થાય? મેં તો 50000. પછી કે અમે જઈએ નહીં, કેન્સલ કરી નાખી. તો 50000ની બચત થઈ ને. મેં કીધું એમ તો હું દર વર્ષે મેં કીધું 10 લાખની બચત કરું છું. મને કે 10 લાખની? મેં તો હા. એ કેવી રીતના? અરે મેં તો અમે ઓસ્ટ્રેલિયાનો પ્લાન બનાવીએ, ક્યારેક અમેરિકાનો બનાવીએ, પછી જાય નહીં. મેં કીધું બચત જ કરવી તો નાની શું કામ કરવી? કીધું મોટી ન કરી. તમે મેં નાનું વિચારો, મેં મોટું વિચારવાનું. આપણે મેં કીધું આમ વિચારવાનું લંડનનું. અઘરું છે ભાઈ. હમણાં એક જણો દુબઈ ગયો એના મિત્રના ઘરે. હો દુબઈ. અને દુબઈમાં તો કેવા ઘર હોય ભાઈ. એના મિત્રના ઘરે ગયો તો એના મિત્ર આગતા સ્વાગતા કરી, આય મારો ભાઈ, આય મારો ભેરુડો આવ્યો ને, મારો વિહામો આવ્યો ને, બધ ભલ્લી દો. અને લઈ ગયો ને હાંચવો ને, એવો હાંચવો ને. પછી સવારના પોરમાં બાથરૂમમાંથી નાઈને નીકળ્યો, ત્યાં ટુવાલ લઈને ઊભો રહ્યો. અને કે ભાઈ કાંઈ તકલીફ નથી પડી? ઓલો કે તકલીફની વાત રહેવા દે નહીં કે યાર, અંદર કેવો હાબુ મૂક્યો છે, કે કેટલો ઘઉં હોય, કે ફીણ જ નથી વળતા. એનો મિત્ર કે હોય જ નહીં કે હાબુના ફીણ વળે જ ને. હાલ તો બતાવી તો કયો છે? બતાવ્યો કે જો આ પડ્યો ને કે લીલા કલરનું બોક્સ, આ હાબુ. એ કે અરે એ કે હાબુ નથી, તો એ કે હાબુદાની છે.
એને ખોલ તો અંદરથી હાબુ નીકળે કે આમાં ફીણ ન વળે, આમાં મોઢે ફીણ આવે, ગહન થઈ છે. હવે એને ખોલ્યું જ નહોતું, મુદ્દો જ એમને બંધ હતો. બોલો, એક જણાને મેં પૂછ્યું, તમે કયો હાબુ વાપરો છો? મને કે ડવ લક્ષ લાટા. હે, મને કે ડવ લક્ષ લાટા. મેં કીધું નવી કંપની નીકળી? મને કે ના રે ના, ડવ એ કે મારી ઘરવાળી વાપરે, લક્ષ કે મારી છોકરી વાપરે, લાટા કે મારી બા વાપરે છે. ત્રણેના સપોતરા વધે ને હું ભેગા કરું છે. ડવ લક્ષ લાટા છે, હું એનથી ના આવું છું. બોલો, અમુક આવા છે ભાઈ. लोग गाइस, आपको मेरा वीडियो पसंद आया हो तो लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और मेरा वीडियो पूरा देखें. आपको बहुत ही मज़ा आएगा मेरा